हेलो गाइस, કેમ છો? મજામાં જ છો? કારણ કે આપણો બ્લોગ જોઈએ મજામાં જ હોય તો મસ્ત મજાનું આપણું આફ્ટર નોન થઈ ગયું છે બપોર, પણ હજી તો મારું મોર્નિંગ જ થયું છે ને આપણે આવી ગયા આપણી વાડી. તો આજે તમને હું મારી વાડી બતાવે ને એક જગ્યાએ મારે જવાનું છે એ પણ બતાવીશ. તો હજી તો હું મારી વાડીએ આવ્યો છું, આગળ નાસ્તો બાસ્તો આગળ કર્યો અને આજે આપણી વાડી તમને હું બતાવું કેવી આપણી વાડી છે ને. આપણું પેલું ખેતર છે, તે પછી આપણું ઓલું આવે એ બીજું ખેતર છે. હજી તો આમ ઉપર જઈને પણ બતાવે હું તમને. આ વાવ્યા પછી આજ હું મારી ખેતરે આવ્યો. મારા પપ્પા નહીં હોય. આ આપણા આંબા છે, આ આપણું બીજું પડું છે. મારા મમ્મી કામ કરે છે. મળીએ ત્યાં જઈને. શું કરો છો? અડદ ચોપું છું બટા. હે? અડદ ચોપું છું. મોઢું તો બતાવો. હા લે. જો આપણે આ બીજું ખેતર છે, આમાં પણ માંડવી વાવી છે. આપણા બાપ દાદાનો ધંધો. હા, કદાચ આમાં હાલી જશે ને તો આપણો પેલો ધંધો તો આ જ છે. હવે આપણે આગળ જઈને બતાવ્યું, ઉપર જઈને બતાવું ને. અને હા, કોઈને રાયણું ખાવી હોય ને તો આપણી વાડીએ એક નહીં પણ 5 રાયણું છે. કેટલી? 5. આ રાયણ કહેવામાં આવે છે. તમારે ખાવી હોય ને તો આપણી વાડી આવી જજો. 1 નંબર કેરીનું રાણું હોય ને ત્યારે રાયણું આવે. એક અહીંયા છે, એક વાં છે, એક આ છે, એક ઓલી. 3 તો અહીંયા જ છે. એક આમ આગળ છે, એક એની આગળ છે. આજે બ્લોગ બનાવવા વાડીએ આવ્યો છું, તમને હું બતાવું. આપણા સોયાબી 1 નંબર છે. તો હતો જ નહીં, વાવ્યા તો અહીં નહોતો અને મેં તો જોયા નથી. અહીંથી દેખાય છે, જોશો ને તમે. આપણા સોયાબી આમાં કઈ વાવ્યું નથી. આપણું એમનેમ છે, ઈઠે વાં સુધી છે. કારણ કે આ હવે ઓવું છે ને એટલે આમાં કઈ વાવ્યું નથી. એમાં લગભગ ઢોર હાટું કંઈક વાવવાનું. આ માંડવી કેમ છે આપણી? છે ને 1 નંબર. આપણા સોયાબી છે. તો એક રાણ અહીંયા છે, એક રાણમાં છે. बिजली गिरी तो फाइनली આપણે પૂકી ગયા છે અહીંયા. આપણા સોયાબી છે ત્યાં. હું તમને બતાવું મારા સોયાબી કેવા છે કેવા નહીં. આપને તો ઘીમાં 1 નંબર ઉગ્યા છે. વાવવા વાળાને થેન્ક યુ સો મચ. કોણે વાવ્યું એ ખબર નથી આપણે. તો આ એક પડું આપણું છે. આમાં વસાયેલી જે આ જગ્યા છે ને એમાં તુવેર વાવવાની. આમાં પણ વસાયેલી જગ્યા છે ને એમાં તુવેર વાવવાની. કામી જ લેવાના છે. કેમ ભાભી, ઘટે કઈ આપણી વાડીમાં? 1 નંબર. મારા વાળ તમે જોયા છે ને, આપણે ઓલા બ્લોગમાં વાળ બહુ મોટા હતા ને આમાં શોર્ટ કરી નાખ્યા. કારણ કે આપણે જ્યાં સલૂને ગયા હતા ને ત્યાં આપણા વાર બગાડી નાખ્યા હતા. સરખા નહોતા કઈ પણ વાર બગડી ગયા હતા. કાંઈ વાંધો નહીં. આ તો આના જેવું કામકાજ છે. ખાતર પાણી કરીએ તો પાછું મોટું થઈ જાય. તો મોટા થઈ જાય મહિનામાં. કાંઈ એવું કાંઈ ટેન્શન છે નહીં. ભલે ટૂંકા તો ટૂંકા, કાંઈ વાંધો નહીં. મળી હવે આપણે આગળ જઈએ. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. નાહી ધોઈને બપોરે જમી પણ લીધું. વાડીએથી આવીને હવે આપણો પ્લાન છે રાજપુરા જવાનો. કારણ કે આપણા ફ્રેન્ડની વાડીએ જવાનું મન થયું છે આજ. એને મેં ફોન તો કર્યો, એણે કીધું કે હા નવરો જ છું, આવી જા. હવે જોઈ ત્યાં જઈને મળીએ. ફૂલ રજવાડું. બસ ફાઇનલી આપણે એની વાડીએ જવા માટે નીકળી ગયા છે ને ફૂગવા પણ આવી. એવો રસ્તો છે એના વાડીનો હાવ. હાલો ગાઈસ, તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ફ્રેન્ડની વાડીએ અને અહીંયા આપણી સામે ઊભો જ છે. આપણે એને મળી લીધું છે, તમે પણ જોઈ લ્યો. શું છે સબીરભાઈ? મજામાં? ફાઇનલી આપણે હવે એની વાડીએ ફૂગી ગયા છે ને હવે જઈએ અંદર. આ એની વાડીનો ડેલો છે. એક વાડી વાં છે, તો ત્યાં ભેવું ભાઈ જો છે ને
જીસીબી ને બગી ને આમાં હાંડડો પડ્યો. છે ને હાંડડો બાંધડો ને બે તો હામી પડી છે. જો અમારે બાપુ જોઈ લ્યો તમે. રજવાડું એટલે ફૂલે ફૂલ. મેં તમને કીધું હતું ને આગળની ક્લિપમાં કે ફૂલે ફૂલ રજવાડું. હજી આમાં બે ત્રણ ગાડી તો છે નહીં. આ બધું હમણાં જ લીધું છે, ન્યુ એડિટ છે. જોઉં ને હજી મેન વસ્તુ તો હજી ઉપર રાખી છે. હે બાબા જઈ છે ને હાંડડો એક અહીંયા જોઉં છો ને તમે. કાંઈ નો ઘટે ને. હવે આપણે અહીંયા બધું વ્યૂ બતાવીશું ડુંગરા ને. આડે ઉપર જઈને બતાવું તમને બધી. અને એટલી વસ્તુમાં હાંડડો હમણાં નવો લીધો છે એ આપણે અહીંયા બેસી ગયો. અહીંયા કંઈક જાહું આની ટૂર મારવા. અમારા મોટા ભાઈ જુનાગઢ ગયા છે, એ આવે પછી હવે જોઈ અને લઈને જવાનું છે. આ ફેરે બાબુ હવે આની ટ્રીપમાં ક્યાંક જવું હો. આપણે આપણી ઘેરે પૂગી ગયા છે. અહીં રાજપરાથી આવી ગયા અને મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે કંઈક કામ છે એટલે વહી હું. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે અહીંયા જ આપણું બ્લોગ મેન્ટેન કરી નાખીએ. તમે બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. બાય બાય.